નરોડા વિસ્તારમાં શહેરીજનોને 2 નવા ગાર્ડન મળ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉત્તર ઝોનમાં 2 ગાર્ડનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। નરોડા વોર્ડમાં પીપીપી ધોરણે બનાવેલા ગાર્ડનના લોકાર્પણ માટે આજે મેયર પ્રતિભા જૈન સહિત કોર્પોરેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। નરોડા વિસ્તારમાં પાનસિયા રેસિડેન્સીની બાજુમાં પનાસિયા રેસિડેન્સી જે આવેલી છે તેની બાજુમાં ટોરેન્ટ પાવરની મદદથી 3 કરોડના ખર્ચે ગાર્ડન બનાવાયું છે, જ્યારે બીજું ગાર્ડન 1 કરોડ 5 લાખના ખર્ચે સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં બનાવાયું છે। બંને ગાર્ડનનું આજે મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ કરાયું। ગાર્ડનમાં વોકિંગ માટેનો ટ્રેક, બેસવા માટેના બાકડા અને બાળકોને રમવા માટેના સાધનોની વ્યવસ્થા હાલમાં જોવા મળી રહી છે। ગાર્ડનની વિશેષતા એ છે કે એનું જે એન્ટ્રી ગેટ છે એ એવી રીતે છે કે બધા જ લોકો સારી રીતે એન્ટ્રી કરી શકે અને બીજું કોઈ આવું પ્રવેશ ના કરી શકે એવી રીતે ગેટ બનાવવામાં આવી છે। સાથે સાથે આ ગાર્ડનનું એરિયા 6666 ચોરસ મીટર છે, જેમાં જે ગેટ એન્ટ્રી ગેટ વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે કે લોકો અહીંયા આવીને वॉकिंग कर सके और ऑक्सीजन प्राप्त कर सके। टोरेंट पावर यूएनएम फाउंडेशन के अंतर्गत हमारे पास अभी 10 गार्डन्स जो हैं, ये 10वां गार्डन है जिसे हम मेंटेन कर रहे हैं, डेवलप कर रहे हैं। जो गार्डन हम डेवलप करते हैं उसको हम 5 साल और उसके बाद और 5 साल के लिए कोशिश करते हैं कि हमें ऑपरेशंस और मेंटेनेंस उसका चालू रहे, ताकि गार्डन जिस स्थिति में रखें और उसको इम्प्रूव करते रहें। યાત્રાધામ અંબાજીમાં આવતીકાલે ભાદરવી પૂનમના મહામેળાને લઈને વહીવટીતંત્ર કામે લાગ્યું છે। આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં દર્શનાર્થે પહોંચે છે, ત્યારે યાત્રિકોની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત QR કોડ જાહેર કરાયો છે। આ QR કોડમાં યાત્રિકોને અપાતી તમામ સુવિધાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, અંબાજી મંદિરના દર્શનના સમય સાથે કઈ સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ રહેશે તેની પણ આ QR કોડમાં સુવિધા કરાઈ છે। યાત્રિકો આ QR કોડને પોતાના મોબાઈલમાં સ્કેન કરતાની સાથે જ તમામ સુવિધાનું ચિતાર મોબાઈલમાં નજરે પડશે। આ વખતે યાત્રાળુઓને સુવિધા મળી રહે, પાર્કિંગ પ્લોટ્સ કઈ કઈ જગ્યાએ છે, પીવાના પાણીની સુવિધા કઈ જગ્યાએ છે, ટોયલેટ્સ કઈ જગ્યાએ છે, પ્રસાદ સેન્ટર કઈ જગ્યાએ છે, મંદિર લોકેશન કઈ જગ્યાએ છે, દર્શન પથ, આ બધું જ માટે એક QR કોડ અમે બનાવ્યો છે અને એનું યાત્રી સુવિધા માર્ગદર્શિકા અમે લોન્ચ કરી છે। તો આ તરફ વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે અંબાજી આવતા યાત્રિકોને પરત પોતાના વતન જવા માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ। 1000થી વધુ વિવિધ વિસ્તારો માટે એસટી બસો 10 હંગામી બસ સ્ટેશન ઉપરથી સંચાલન કરાશે। દાંતા તરફ જવા માટે દાંતા રોડ ઉપર હંગામી બસ સ્ટેશન ઊભું કરાયું છે, જ્યારે ખેડ બ્રહ્મા અમદાવાદ જવા GMDC વિસ્તારમાં બસો ઊભી રહેશે। તો આબુ રોડ રાજસ્થાન પાલનપુર ડીસા જવા માટે ગબ્બર સર્કલ ઉપર બસોની વ્યવસ્થા કરાઈ છે। આ સંચાલન માટે એસટી વિભાગનો 5000નો સ્ટાફ તૈનાત રહેશે। ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જે બસો થકી ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા યાત્રાળુ પોતાના માદરે વતન સુરક્ષિત અને સમયસર પહોંચી શકે તેવું સુઆયોજનબદ્ધ આયોજન કરવામાં આવેલું છે। વધુમાં તમામ યાત્રિકો માટે અંબાજીના આસપાસના વિસ્તારમાં 10 જેટલા હંગામી બસ સ્ટેશનો બનાવવામાં આવેલા છે, જે 10 જેટલા હંગામી બસ સ્ટેશનોમાંથી ગુજરાતના કોઈપણ ખૂણામાં જવા માટે યાત્રિકોને બસ મળી રહેશે। આગામી ભાદરવી પૂનમ માટે નિગમ દ્વારા 1000 જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। શક્તિપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે। તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે। અંબાજી આવતા યાત્રિકોને આરોગ્યને લઈને કોઈ સમસ્યા થાય કે આકસ્મિક ઘટના બને તો તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। અંબાજી મંદિર પરિસરમાં કોઈ યાત્રી હૃદય રોગના હુમલાનો ભોગ બને તો કેટલી ઝડપથી સારવાર મળી રહે તે માટેની એક મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ભોગ બનનાર દર્દીને ચક્કર આવતા પડી જતા તેને માત્ર 5 જ મિનિટમાં આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર સારવાર અપાઈ હતી। આ મોક ડ્રીલ યોજાતા યાત્રિકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જો કે બાદમાં સમગ્ર ભક્તોને મોક ડ્રીલ અંગે જાણકારી અપાઈ હતી। આરોગ્ય તંત્ર કેટલું એલર્ટ છે એ માટે અમે આઈરિસ મોક ડ્રીલ કરી હતી, જે હોતા અમારું આરોગ્ય તંત્ર અત્યારે આગામી ભાદરવી પૂનમ માટે સંપૂર્ણ તૈયાર છે। આ જે હતું એ પદયાત્રી નહોતા, અમારો જ માણસ હતો અને એને અમે મોક ડ્રીલ દ્વારા અમારું આરોગ્ય તંત્ર કેટલું સક્ષમ છે એ માટે અમે આ મોક ડ્રીલ કરવામાં। આ તરફ અંબાજીની સરકારી હોસ્પિટલમાં પણ કોઈ પણ જાતના અકસ્માત કે આવા હૃદય રોગના યાત્રિકો લાવવામાં આવે તો તેની પૂરતી સારવાર મળશે તેવી ખાતરી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આપી હતી। મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે અમારે અહીંયા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ટીમ જેવા કે ફિઝિશિયન, ઓર્થોપેડિક, ગાયનેક, પીડિયાટ્રિક તેમજ અન્ય સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેમજ મેડિકલ ઓફિસરો તેમજ નર્સિંગ સ્ટાફ અને અન્ય
એમ્બ્યુલન્સો તેમજ અન્ય પ્રકારના સાધન સામગ્રીની તૈયારી કરવામાં આવેલી છે, જેથી કોઈ પણ પ્રકારની ઘટના બને તો અહીંયા એની સારવાર કરી શકાય અને જો વધુ જો એની સારવારની જરૂરત હોય તો યોગ્ય રીતે એને રિફર કરી શકાય. ભાદરવી પૂર્ણિમા નિમિત્તે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી પગપાળા જઈ રહ્યા છે. ભાદરવી પૂર્ણિમા પર મા અંબાના ચરણોમાં શીશ નમાવવાનું વિશેષ મહત્વ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના માર્ગો પણ હાલ પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ચારે તરફના સ્ટેટ હાઈવે પર નજર કરીએ ત્યાં પદયાત્રી જ નજરે પડી રહ્યા છે. અંબાજી જવા માટે માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના માર્ગો હાલ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે. બીજી તરફ પગપાળા જતા પદયાત્રીઓ માટે જિલ્લાના રસ્તાઓ ઉપર અનેક ઠેકાણે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિસામા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદ, જ્યુસ, ચા, કોફી જેવા ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. જૂનાગઢમાં ગણેશ ઉત્સવને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ ગણેશ પંડાલના આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરી અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો પોલીસને જાણ કરવા અપીલ કરી. જિલ્લામાં જેટલા પણ ગણેશ પંડાલ છે ત્યાં હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ સ્ટાફના દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે કોઈ પણ ઇન્સિડન્ટ બને તો તાત્કાલિક રિસ્પોન્સ આપી શકે. મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસંધાને મોરબી નગરપાલિકા દ્વારા 4 જગ્યા ખાતે ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે કલેક્શન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં શહેરીજનો ગણેશજીની મૂર્તિ જમા કરાવી શકશે તેવું જાહેરમાં કરવામાં આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા 4 સ્થળોએ માનનીય કલેક્ટર સાહેબના જાહેરનામાના અનુસંધાને 4 જગ્યાએ ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાં મોરબીના ભક્તજનો તેમજ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તે ઠેકાણે જ પોતાના ગણપતિ મૂકી જાય. તો ગુજરાત સહિત દેશભરમાં ગણેશોત્સવનો પર્વ ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પા બિરાજમાન થયા છે. ત્યારે ભરૂચમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની થીમ પર આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. નીલકંઠ વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલમાં તારક મહેતા સિરિયલની આબેહૂબ થીમ બનાવવામાં આવી હતી, જે લોકોને પોતાના તરફ આકર્ષે છે, જેને જોવા ભક્તોની લાંબી કતાર લાગે છે. આ થીમ એવી ચાલી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વખાણ કર્યા હતા. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ને કારણે નદીઓ ગાંડી તૂર બની. ભારે વરસાદના પગલે ઉમરપાડાની મુખ્ય બજારો જાણે દરિયો બની ગઈ. બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો હતો. મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાતા સવારમાં અનેક લોકો ફસાયા, તો શહેરના અન્ય વિસ્તારમાં પણ જળબંબાકાર